મિત્રો, તમે હેરાન પરેશાન થઈ ગયા હોય, ચારે બાજુથી ફસાઈ ગયા હોય, તમને તમારા દુશ્મનો હવે જીવવા પણ નથી દેતા એવી કોશિશ કરી રહ્યા હોય અને તમને કંઈ સૂઝતું ના હોય, કંઈ પણ પ્રકારની ખબર ના પડતી હોય, તો તમે તમારા કુળદેવીને આ પ્રકારનો દીવો પ્રગટાવીને આ મંત્ર બોલી દો, તો તમારા જેટલા પણ દુશ્મન હશે એ બધા નાશ થઈ જશે, એટલે કે બધા હારી જશે, તમને હેરાન પરેશાન નહીં કરે અને એ દુશ્મનો એની આપમેળે એ દૂર જતા રહેશે અને તમે તમારા જે કાર્યમાં આગળ વધવા માગતા હશો, જે તમારું લક્ષ્ય હશે, એમાં તમને તમારા કુળદેવી તમને આશીર્વચન આપશે, તમારા ધારેલા કાર્યો સિદ્ધ થશે. મિત્રો, કુળદેવીનો દીવો કરતી વખતે આપણે આ મંત્રો બોલવાથી શત્રુઓ નાશ થાય, દુશ્મનોનો વિનાશ થાય અને કુળદેવીનો આ દીવો પ્રગટાવશો તો તમારા ઘરમાં સકારાત્મક એનર્જી આવશે, તમારા પરિવારની રક્ષા માં કુળદેવી કરશે, તમારા ઈષ્ટ દેવી દેવતા તમારા ઉપર રાજી રહેશે, પ્રસન્ન રહેશે અને ગમે તેવો વિરોધી દુશ્મન હશે કે તમને કોઈ હેરાન પરેશાન નડતર થતું હશે તો એનો સર્વનાશ થઈ જશે. તમારે કુળદેવીને પ્રાર્થના કરવાની છે, દીવો પ્રગટાવવાનો છે અને તમારા ઉપર કોઈ વિઘ્ન સંકટ આવ્યું હોય કે મુશ્કેલી આવી હોય કે તમારા હવે જીવનમાં જ કોઈ ખોટી રીતે કોઈ ખોટું આફત આવી હોય, કોઈ મોઠચોટ હોય, કોઈ મંત્ર તંત્ર હોય, કોઈ તમને ફસાવાની કોશિશ કરી હોય, તમે નિર્દોષ હોય અને તમે કશું જાણતા પણ ના હોય અને તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો એ તમારો કુળદેવીમાં જાણે છે, જે જાણે તે માં અને કુળદેવી કરે તે ખરું એવો વિશ્વાસ મા ઉપર મૂકી દો અને માને તમે જણાવશો તો માં તમારા બધા વિઘ્નો દૂર કરી દેશે અને દુશ્મનો તમને ફસાવ્યા છે તો દુશ્મનોમાંથી તમને માં બચાવી લેશે. તો મિત્રો, જે કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય તો તમે એક તેલનો દીવો કરો અથવા સરસવનો તેલનો દીવો કરો અને કુળદેવીના મઢે જઈ, કુળદેવીના મંદિરે જઈ રૂની વાટ બનાવો, માટીના કોડાયામાં વાટ મૂકી અને તેલ અંદર મૂકી અને કુળદેવીના સામે દીવો પ્રગટાવો. મિત્રો, દીવો પ્રગટાવતા પહેલાં માતાજીના મંદિર સાફ સફાઈ કરી દેવાની છે, આજુબાજુ ગુલાબજળ છાંટી દેવાનું છે અથવા ગંગાજળ છાંટી દેવાનું છે, પુષ્પો પાથરી દેવાના છે અને દીવો પ્રગટાવો તે પહેલાં પુષ્પ નીચે જે દીવો પ્રગટાવો ને ત્યાં આગળ પુષ્પ મૂકવાના છે, થોડા ચોખા, થોડો માતાજીને જે પ્રસાદ ચડાવવાના હોય તે મૂકી દઈ માને સારા ભાવથી, શુદ્ધ ભાવથી, તન મનમાં સારા વિચારો રાખીને, સર્વ જગતનું કલ્યાણ થાય એવા વિચાર રાખીને તમારા મનથી દીવો પ્રગટાવજો અને દીવો પ્રગટાવીને તમારા જે હૃદયના ભાવથી તમારે વિનંતી, અરજી કે જે તમે માતાજીને જણાવવાનું હોય તે તમે મા કુળદેવીને દીપક પ્રગટાવીને આ ભૂમિની રક્ષામાં તમારે કરવાની છે અને તમે અમારા રક્ષણ કરતા છો, તમે અમારા કુળની માતા છો, તમારા જે વિચારો જેવા ભાવથી તમારે માને રીઝવવાના હોય, રાજી કરવા માગતા હોય એ પ્રમાણે તમે માને દીવો પ્રગટાવી હાથ જોડી અને તમારે દીવો પ્રગટાવીને આ મંત્રનો જાપ કરવાનો છે. તો મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપ્રદા, શત્રુ વિરોધી વિનાશય, દીપક જ્યોતિ નમ તસ્ચે. તો મિત્રો, આ મંત્રનો અર્થ એવો થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી, હે જગતજનની, હે કલ્યાણી, શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમસ્કાર કરું છું.
તેને વંદન કરું છું. કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે તમારા મનનો જે ભાવ હશે, તમારી શ્રદ્ધા હશે, તમારો વિચાર હશે, એવા તમે કુળદેવી સામે તમે બોલશો તો તમારી બધી જ મનોકામના હશે પૂર્ણ થશે. તમને કોઈ હેરાન પરેશાન કરતું હશે તો માં જોઈ લેશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કુળદેવીમાં કરશે. તમારા કુળની રક્ષા કુળદેવીમાં કરશે. સદાય સહાય તેમાં કુળદેવી. તો કુળદેવીના નામથી જ દુનિયામાં સારું ભલું કાર્ય કરજો, ધર્મનું કાર્ય કરજો, કોઈ ગરીબને મદદ કરજો. જેટલું તમે સારું કરશો એટલું તમારા જોડે સારું થશે. દિલમાં દયા રાખજો, સારો ભાવ રાખજો, સર્વ જગતનું ભલું ઈચ્છજો અને મિત્રો બની શકે તો થોડા ઘણું ધર્મ કરજો. જય ગુરુદેવ, જય માતાજી.